ઓડ શહેરની દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા આણંદ જિલ્લાના ઓડ શહેરની ઓડ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા તારીખ 16 જૂન 24ના દિવસે સવારે 11 વાગે રાખવામાં આવી। ગુજરાત રાજ્યમાં ખેતીની સાથે પશુપાલનનો પૂરક ઉદ્યોગ તરીકે વિકાસ થયો છે। પૂરક રોજગારી પહોંચવામાં આ ઉદ્યોગનું મહત્વનું પ્રદાન છે। ગ્રામ્ય વિસ્તારોમાં દૂધાળા પશુઓ ધરાવતા શખ્સોને તેના દૂધના વાજબી ભાવ મળી રહે તે સારું સહકારી ક્ષેત્રે દૂધ ઉત્પાદક સહકારી સંઘોની રચના કરવામાં આવી છે। આજે યોજાયેલ સભાની શરૂઆત સ્વાગત સન્માનથી કરવામાં આવી। સભા પ્રમુખ તરીકે દિનેશભાઈ ચીમનભાઈ પટેલની વરણી કરવામાં આવી। મંડળીના ચેરમેન શ્રી દિનુભાઈ ભગાભાઈ પટેલે મંડળીની પ્રગતિ વિશે સૌને માહિતગાર કર્યા। સેક્રેટરી જયદીપભાઈએ મંડળીના હિસાબો વાંચી સાંભળાવ્યા। મીટિંગમાં આવેલ સૌના કોઈ પ્રશ્નો હોય તેનું નિરાકરણ કરવામાં આવ્યું। સ્થાનિક ઓડિટર તરીકે કમલેશભાઈ દિનુભાઈ પટેલની વરણી કરવામાં આવી। આ ઓડ દૂધ મંડળી ISO પ્રમાણિત 1959ની સાલમાં સ્થાપના કરવામાં આવી હતી। ચેરમેન શ્રી, કમિટી સભ્યો, સ્ટાફગણ તથા સૌ ગ્રાહક સભાસદ ભાઈ બહેનોના સાથ સહકારથી મંડળી પ્રગતિ કરી રહી છે। ચાલુ વર્ષે દૂધ ભરતા ગ્રાહકોને 20% બોનસ આપવાની જાહેરાત કરવામાં આવી। રિપોર્ટર દિલીપભાઈ S. પટેલ, આણંદ, GPK ન્યૂઝ।